નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે રગ્બી વર્લ્ડ કપ 2019 વિશે 10 ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવી દઉં કે પ્લીઝ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, તમે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. તો પહેલો પ્રશ્ન છે, રગ્બી વર્લ્ડ કપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, જાપાનની અંદર થયું હતું. 2. રગ્બી વર્લ્ડ કપ 2019નું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો, 20 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર સુધી થયું હતું. 3. રગ્બી વર્લ્ડ કપ 2019 વિજેતા કયો દેશ બન્યો છે? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા. 4. દક્ષિણ આફ્રિકાએ કયા દેશને હરાવીને રગ્બી વર્લ્ડ કપ 2019 જીતી લીધો છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડને હરાવીને. 5. દક્ષિણ આફ્રિકા કેટલી વખત રગ્બી વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે? તો જવાબ આવશે 3 વખત જીતી ચૂક્યું છે. 6. રગ્બી વર્લ્ડ કપનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો મિત્રો, 1987થી થયો હતો. 7. રગ્બી વર્લ્ડ કપ 2019 આ વર્લ્ડ કપનું કેટલામું સંસ્કરણ હતું? તો મિત્રો, રગ્બી વર્લ્ડ કપનું જે 2019 છે એ 9મું સંસ્કરણ હતું. 8. રગ્બી વર્લ્ડ કપ દર કેટલા વર્ષે યોજાય છે? તો મિત્રો, રગ્બી વર્લ્ડ કપનું આયોજન દર 4 વર્ષે થાય છે. 9. હવે પછીના રગ્બી વર્લ્ડ કપનું આયોજન ક્યારે થશે? તો મિત્રો, હવે પછીનો રગ્બી વર્લ્ડ કપનું આયોજન 2023ની અંદર થશે. 10. રગ્બી વર્લ્ડ કપ 2023નું આયોજન કયા દેશમાં થશે? તો જવાબ આવશે મિત્રો ફ્રાન્સની અંદર થશે. જો મિત્રો, તમે આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો મિત્રો, તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ગુજરાતી ટિપ્સ ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો.